શું તમે જાણો છો કે પુષ્પ એ માત્ર સુંદરતાનું જ પ્રતીક નથી, નવા જીવનનું પણ પ્રતીક છે. પુષ્પ છે તો બીજ બનશે તો નવી વનસ્પતિ ઉગશે. પુષ્પના મુખ્ય 4 ભાગો હોય છે. આ લીલો જે ભાગ છે તેને વજ્ર કહે છે, અને વજ્ર જ્યારે પુષ્પ કલિકાવસ્થામાં હોય ત્યારે એનું રક્ષણ કરે છે તડકાથી, વરસાદથી અને કીટકોથી. આ જે બીજો ભાગ છે તેને ફૂલમણી અથવા દલપત્રો કહે છે, જે લાલ રંગના છે, અને તે પરાગનયન માટે કીટકોને આકર્ષે છે, એટલા માટે તે રંગબેરંગી હોય છે. આ ત્રીજો ભાગ છે તે પુંકેસર છે, જેમાં ઘણા બધા પરાગાશય છે, એની અંદર પરાગરજ ઉત્પન્ન થાય છે. આ પરાગરજ ફલન ક્રિયામાં પછી ભાગ લે છે. અને આ ચોથો ભાગ છે, એમાં ઉપર જે 5 જે દેખાય છે એ બધા પરાગાસન છે, અને તે સ્ત્રી કેસરનો ભાગ છે. અને પરાગાસન ઉપર જ્યારે પરાગરજ આવીને પડે તો પછી ફલન ક્રિયા થાય, અને ફલન ક્રિયા થાય એટલે પુષ્પની નીચે આ વજ્રથી ઢંકાયેલું જે છે બીજાશય, ત્યાં ફલનની ક્રિયા થયા પછી બીજાશય ફળમાં ફેરવાય અને અંડક બીજમાં ફેરવાય, અને બીજના અંકુરણથી નવી વનસ્પતિ પેદા થાય.